જય માતાજી મિત્રો, જય મામાદેવ મિત્રો. આપણે અગાઉના વિડીયોમાં જોયું અને જાણ્યું કે માતાજીનો પાઠ કઈ રીતે મંડાય, વેણ વધાવો કે વચન વધાવો કઈ રીતે લેવાય, કુળદેવી સાથે કઈ રીતે વાતચીત કરવી, દોઢની કલમ કેને કહેવાય, અઢીની કલમ કેને કહેવાય, કુળદેવી કે કોઈ પણ દેવી દેવતાઓને પાઠ ઉપર કઈ રીતે બોલાવવા, કુળદેવી સાથે વાતચીત કઈ રીતે કરવી, આ બધી વાતો આગળના વિડીયોમાં આપણે જાણી અને આજે આપણે જાણીશું કે કુળદેવીમાં પાસે કાંઈ પણ કામ કરવું હોય, કામ કરાવવું હોય તો માતાજી પાસે કઈ રીતે કામ કરાવવું, આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને જાણીશું. આમ તો કુળદેવી પાસે કે દેવી દેવતાઓ પાસે કામ કરવાની ઘણી પ્રકારની વિધિ આવે છે, ઘણી પ્રકારની પદ્ધતિ આવે છે, પણ આજે હું જે તમને રીત બતાવવા જાઉં છું એ એકદમ સરળ અને એકદમ આસાન છે, જેનો ઉપયોગ ભુવાજી, તાંત્રિક અને કર્મકાંડી બધા વ્યક્તિઓ કરતા હોય છે અને હું પણ આ જ રીતનો ઘણીવાર ઉપયોગ કરું છું. હવે મિત્રો, આપણે કોઈ પણ પ્રકારનું કામ હોય તો કુળદેવી પાસે આવી રીતે કામ કરાવવામાં આવે છે. જેમ કે હું ઉદાહરણ તરીકે વાત કરું, આપણો ધંધો ન હાલતો હોય, તનતોડ મહેનત કરતા હોય છતાંય ધંધામાં કાંઈ વળતું ન હોય, અથવા તો કોઈ માતા બેન દીકરીને સંતાન ન હોય, દવાખાના ઘણાય ખેડી લીધા હોય, દવા પી પીને થાકી ગયા હોય, જોવરાવીને થાકી ગયા હોય, ભુવા ભક્તો પાસે એટલા કામ કરાવી જોયા હોય છતાંય આપણને રિઝલ્ટ કાંઈ જોવા ન મળ્યું હોય, બધી પ્રકારની મહેનત કરી લીધી હોય, દોડી દોડીને થાકી ગયા હોય, સંતાન ન હોવાનું દુઃખ એ તો એને જ ખબર હોય છે મિત્રો, કે જેને સંતાન નથી હોતા, કે જે બાળકોના પ્રેમથી વંચિત છે. મિત્રો, આવા સમયમાં આપણી કુળદેવી આપણને મદદ કરે છે. કહેવાય છે મિત્રો કે માં ઈ માં, બીજા બધાય વગડાના વા. બસ એક માતાજી કુળદેવી પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનો, તો માતાજી આપણા અવશ્ય કામ કરે છે. હવે મિત્રો, આ પદ્ધતિમાં જાજુ કાંઈ છે નહીં. એક લાલ કલરનું કપડું જોશે અને થોડાક ઝારના દાણા જોશે. હવે આપણે કુળદેવી પાસે કામ કઈ રીતે કરાવવું એ જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ પહેલા પંચના દેવ પાસે પાઠની રજા લેવાની, જેના માટે પંચદેવને વાત કરવાની કે મારે મારી મા પાસે કામ કરાવવું છે, માટે મારે પાઠની રજા જોઈ છે. જો તમે રજા આપતા હોય તો દોઢની કલમ આપો. હવે મિત્રો, દોઢની કલમ આવી રીતે લેવામાં આવે છે, જેમ કે તમે ડિસ્પ્લેમાં જોઈ શકો એ પ્રમાણે. શરૂઆતમાં 2 ચપટી નાખવાની 4ની, ત્યાર પછી દાણાને 4ની સંખ્યામાં ગણવાના. એક ચપટીમાં 1 દાણો વધવો જોઈએ અને બીજી ચપટીમાં 2 દાણા વધવા જોઈએ. તો 1 દાણો વધે એને વધાવો કહેવાય અને 2 દાણા વધે એને વચન કહેવાય. તો મિત્રો, આ થઈ દોઢની કલમ. હવે મિત્રો, આપણને પાઠની રજા મળી જાય, એક વચન અને એક વધાવો આવી જાય, પંચદેવ આપણને પાઠની રજા આપી દે, પછી આ વચન અને વધાવો પાઠ ઉપર સાઈડમાં, જેમ કે તમને ડિસ્પ્લેમાં દેખાય છે એ પ્રમાણે સાઈડમાં મૂકી દેવાના. ત્યાર પછી આપણે કુળદેવીનું આહ્વાન કરવાનું, માતાજીને પાઠ ઉપર બોલાવાના કે હે મારા કુળની દેવી, હે માં જોગમાયા, હે માં જગદંબા. ભલે મિત્રો આપણને ખબર હોય કે ન હોય કે આપણી કુળદેવી કોણ છે કોણ નથી, તો આ રીતે જ માતાજીને પાઠ ઉપર બોલાવાના, આમંત્રણ આપવાનું કે માં જોગમાયા, તમે પાઠ ઉપર પધારો, મારે તમારું કામ છે. એના માટે કુળદેવી પાસે એક વચન લેવાનું, ફરીવાર 1 ચપટી નાખી બધા દાણા 4ની સંખ્યામાં ગણવાના, છેલ્લે 2 વધે તો સમજવાનું કે માતાજીનું વચન આવ્યું અને માતાજી પાઠ ઉપર પધાર્યા. ત્યાર પછી માતાજીનું વચન લઈ અને જે આપણે પંચદેવના દાણા પાઠ ઉપર મૂક્યા છે એની બરોબર બાજુમાં માતાજીને સ્થાન આપવાનું અને પંચદેવની બાજુમાં મૂકી દેવાના. હવે મિત્રો, માતાજી પાઠ ઉપર આવી ગયા પછી માતાજીને પ્રાર્થના કરવાની અને આપણે જે કંઈ કામ કરાવવું હોય માતાજી પાસે, કુળદેવી પાસે, માતાજી જોગમાયાને કહેવાનું કે હે જગદંબા, હે માં, અમારી વંશ વૃદ્ધિ અટકી ગઈ છે, મારે એક સંતાનની જરૂર છે, કે આ પ્રકારના કામ માટે મેં તમને પાઠ ઉપર બોલાવ્યા છે, તો મારું આ કામ કરી દેવા માટે હે જોગમાયા તમે રાજી હોવ તો પાઠ ઉપર તમારું એક વચન મૂકો કે હા, હું તારું કામ કરી દેવા માટે રાજી છું, જેની સાબિતી છે, જેનો પુરાવો છે. પછી મિત્રો, પાઠ ઉપર એક ચપટી નાખવાની, બધા દાણા 4ની સંખ્યામાં ગણવાના
છેલ્લે 2 દાણા આવે તો સમજવાનું કે આપણે જે કંઈ કાર્ય માતાજી પાસે કરાવવું છે, કે જે કામ કરવા માટે આપણે બેઠા છીએ, આ કામ કરવા માટે માતાજી રાજી છે. હવે મિત્રો આપણે ખાતા વિશેની વાત કરીએ તો આ કામ માટે પંચના દેવને ખાતું દેવું પડે છે અને કુળદેવીને ખાતું દેવું પડે છે. એ વ્યવહાર આપણે કુળદેવી સાથે કરી અને કુળદેવી આપણા કામ કરે, આને વળવાનો વ્યવહાર કહેવાય છે. લાસ્ટમાં કુળદેવી સાથે અને પંચના દેવ સાથે વ્યવહાર નક્કી કરવાનો હોય છે. તો પહેલો વ્યવહાર કુળદેવી સાથે કરવાનો અને કુળદેવીને પ્રાર્થના કરવાની કે હે માં કુળદેવી, આજથી વર્ષ સુધીના અંતમાં જો સંતાનની પ્રાપ્તિ થાય, કે મેં આપેલું જે કામ છે એ પરિપૂર્ણ થાય, તો મારું કામ થઈ ગયા પછી 2 શ્રીફળ, 1 અગરબત્તીનું પડીકું, 2 ઘીના દીવા, 1/2 શેર સાકર અને 2 ચૂંદડીનો તને ભોગ ધરીશ. આ રીતે માતાજી સાથે વ્યવહાર નક્કી કરવાનો અને પછી માતાજીને 1.5 માંગવાની કે હે માં, તને આ વ્યવહાર મંજૂર હોય અને તું મારા કામ કરતી હોય તો એ જોગમાયા મને 1.5 આપ. પછી 2 ચપટી નાખવાની, એકમાં વધાવો અને એકમાં વચન થવું જોઈએ. તો માતાજીએ આપેલા બધાય દાણા પાણી સાથે પી જવાના. તો મિત્રો આ થયો કુળદેવીનો વ્યવહાર. હવે આપણે પંચદેવ સાથે વ્યવહાર નક્કી કરીએ. પંચના દેવને વાત કરવાની કે હે પંચના દેવ, આ કામ માટે મારે તમારી સહાયતાની જરૂર છે, તો અમારી રક્ષા કરો, અમારી કુળદેવીની રક્ષા કરો. અમારી ઉપર કોઈએ કંઈક કર્યું હોય કે અમારો ધંધો ન હાલે, કે અમારો વંશ વેલો અટકી જાય, અમારી વંશ વૃદ્ધિ અટકી જાય, કે અમારી કુળદેવી આડી કોઈ વસ્તુ બેઠી હોય કુળદેવીના કાર્યમાં, કે અમારા કાર્યમાં કોઈ પણ વસ્તુ અવરોધરૂપ ન થાય, દખલગીરી ન કરે, આટલા માટે તમારી સહાયતાની જરૂર છે. માટે અમારી રક્ષા કરો, કુળદેવીની રક્ષા કરો. આ માટે હું તમારી સાથે 5 લાડુ, 5 ફૂલ, 5 અગરબત્તી, 5 સાકર, 5 ઘીના દીવાનો વ્યવહાર કરું છું. જો તમે રાજી હોય તો તમારો એક વધાવો આપો. પછી મિત્રો આ રીતે પંચદેવનો એક વધાવો લેવાનો, એક ચપટી નાખવાની, બધા દાણા 4ની સંખ્યામાં ગણવાના. છેલ્લે 1 દાણો વધે એને વધાવો કહેવાય. તો પંચદેવે દીધેલો વધાવો પાણી સાથે પી જવાનો. તો મિત્રો આ આપણું કામ પરિપૂર્ણ થઈ ગયું. હવે પાઠને વાળી લેવાનો. એના માટે પંચદેવ પાસે ફરીવાર 1.5 લેવાની, 1.5ની કલમ લેવાની કે હે પંચદેવ, હે માં કુળદેવી, તમારી સાથે વાતચીત થઈ ગઈ છે, હવે મારે પાઠ વાળવો છે, તો મને પાઠ વાળવાની રજા આપો. તો પંચદેવ પાસે 1.5 લેવાની. પંચદેવ 1.5 આપે ત્યાર પછી દાણા વધાઈ લેવાના અને પાઠ પરિપૂર્ણ કરવાનો. તો આવી રીતે મિત્રો કુળદેવી પાસે કામ કરાવવામાં આવે છે. અને પછી મિત્રો હવે તમને એક બીજી વાત જણાવું, જે તમે નોંધ લેશો કે આ વિધિ અને આ માહિતી ફક્ત કુળદેવી પાસે કામ કરાવવાની છે. અન્ય બીજા કોઈ દેવી દેવતાઓ પાસે, બહારના દેવી દેવતાઓ પાસે કામ કરાવવું હોય તો એની આખી વિધિ, એની પ્રોસેસ આખી અલગ હોય છે. મિત્રો આપણે પાઠની રજા લેવી હોય, કે માતાજી પાસે કામ કરાવવું હોય, કે પંચના દેવ પાસે કામ કરાવવું હોય, તો વચન વધાવો કે 1.5ની કલમ લેવા માટે ફક્ત 3 ટ્રાય જ કરવાની, 4થી ટ્રાય નહીં કરવાની. કારણ કે માતાજી અને પંચના દેવ 3 ટ્રાય આપણને જવાબ આપે છે, 3 તાલે આપણને જવાબ આપે છે, 4થી વાર આપણને જવાબ નથી આપતા. આ પાઠનો નિયમ છે, આ દેવી દેવતાઓનો નિયમ છે. જો 4થી વાર જવાબ આવી જાય તો સમજવાનો કે આ માતાજીનો જવાબ નહીં, પણ કોઈ બહારની વસ્તુનો જવાબ છે. આપણે માતાજીને જે ખાતું ચીતવું કે મારી માં આ ખાતું હું તને આપું, તું મારું આ કામ કરી દે, અને 1.5 માંગી અને 1.5 માતાજી ન આપે, તો એવું સમજવાનું કે જે ખાતું આપણે માતાજીને આપીએ છીએ એમાં માતાજી રાજી નથી. તો માતાજીને કહેવાનું કે હે માં, હવે તું બોલ કે તારે હું જોઈ છે, તું શેમાં રાજી છો. તો માતાજીને બોલવા દેવાના. પછી માતાજી આપણને જવાબ આપે કે મારે આ વસ્તુ જોઈ છે, તો એ વસ્તુ માતાજીને આપી દેવાની કે હા માં, આ હું તને વસ્તુ આપીશ મારું કામ થઈ ગયા પછી, હવે 1.5 દે. તો આ એક વાતનું ધ્યાન રાખવું. તો મિત્રો આ હતી કુળદેવી પાસે કામ કરવાની રીત. જો આપણે માંગ્યા એ પ્રમાણે કુળદેવી આપણને દાણા આપે તો મિત્રો 100% નહીં પણ 1000%
આપણું કામ માતાજી કરે છે. તો મિત્રો, કુળદેવી માં ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા જય માતાજી, જય મા મહાદેવ. કુળદેવી માં સૌનું ભલું કરે.